જો ડિજિટલ ફરતી ફરતી શાળા, ડિજિટલ શાળા આપણે ક્યાંય નામ ઓછું સાંભળ્યું હશે, બરોબર. સતત કોરોના કાળમાં દીપકભાઈ મોતા સાહેબ, ઉંદરાઈ બાગ પ્રાથમિક શાળા આચાર્યશ્રી, તેઓ આંતરિક રીતે વિચાર કર્યો હશે એમણે પોતાના મનમાં કે બાળકો આવા કપરા સમયમાં શિક્ષણથી વંચિત રહેવા જોઈએ નહીં. સરકાર શ્રી તો વિચારે જ છે, પણ દરેક શિક્ષક જો આવું અવનવું વિચારે તો બાળકોને શિક્ષણથી કોઈ પણ વંચિત રાખી શકે નહીં. છેલ્લા 2 વર્ષથી આપણે પણ સમજીએ છીએ કે વાલીઓ પણ પરેશાન છે કે બાળકોને શિક્ષણ કઈ રીતે આપવું, કેમ બાળકો મારા ભણશે, આગળ વધશે. તો એવું જ કંઈક નવું ચિંતન દીપકભાઈને સૂઝી આવ્યું અને તેમણે પોતાની શાળામાં તો ઠીક છે, પણ આજુબાજુની વાડી વિસ્તારની સ્કૂલો છે, આપણી અંદરની માંડવી તાલુકાની બધી સ્કૂલો છે, ત્યાં પણ ગયા છે. આજે આપણી દુધેશ્વર વાડી વિસ્તાર પ્રાથમિક શાળાના બાળકો માટે તેઓ શિક્ષણ રથ લઈ અને આપણે અહીંયા આવ્યા છીએ. તો આપણે શાળા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દીપકભાઈ, આજે તમે આવ્યા, અમને ખૂબ આનંદ થયો અને અમે તો એમ ઈચ્છીએ છીએ કે સતત આવતા રહેજો અમારી બાજુ અને બાળકોને એમ પણ ખ્યાલ આવે કે શિક્ષણ શું છે. આપણે સામાન્ય શિક્ષણ તો લઈએ જ છીએ, પણ આ અવનવું શિક્ષણ શું છે એ બાળકોને એમાં વધારે રસ પડે. બીજું તો હવે તેમણે બીજો એક નવો પ્રયોગ કર્યો છે, ઈ બાઇસિકલ. જ્યાં જાડી ઝાંખરા હોય, જ્યાં ન પહોંચી શકે આપણે ગાડી, ત્યાં હવે બાઇસિકલ થી શિક્ષણ ચાલુ કર્યું છે, સાયકલ લઈને. તો એમના પણ આ નવા પ્રયોગ માટે આપણે એમને વંદન કરીએ છીએ અને આ પણ પ્રયોગ એમનો સક્સેસ જાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, દુધેશ્વર મહાદેવ પાસે. અને હું વિનંતી કરીશ ધોરણ 7 ની 2 કન્યાઓ કે આજે આપણે અહીંયા શિક્ષણ માટે દીપકભાઈ મોતા પધાર્યા છે સાહેબ, તો એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. આપણે સૌ તાળીઓથી સાહેબનું અભિવાદન કરશું. સાહેબ, 2 શબ્દો બાળકો અમારા માટે કંઈક કહો. સૌપ્રથમ તો દુધેશ્વર વાડી વિસ્તાર પ્રાથમિક શાળાના આચાર્ય અને મારા પરમ મિત્ર એવા મદદનીશ શિક્ષક, ઓકે, મારા પરમ મિત્ર એવા શ્રી વિરમભાઈ ગઢવીનો હું આભાર માનીશ, કારણ કે શિક્ષણ રથનો ક્લાસ ગોઠવ્યો અને મારા આ નવતર પ્રયોગને બિરદાવ્યો. સાથે સાથે આપ સૌને પણ હું અભિનંદન આપીશ કે આપ આપણી આ નવી પહેલમાં જોડાયા છો. એ બદલ આપને પણ અભિનંદન છે, આપનો પણ આભાર છે. આજે ધોરણ 7નું આપણે શૈક્ષણિક કાર્ય કરીશું. ગુજરાતીનો અથવા તો હિન્દીનો એક એકમ જે તમારે ચલાવવાનું બાકી હોય એ આપણે અધ્યયન કાર્યમાં લઈ લઈશું, જેથી તમારા બેનને એ એકમ બનાવવાની જરૂર ન પડે અને નેક્સ્ટ એકમ ઉપર તમે બીજા એકમ ઉપર જઈ શકો. બરાબર છે? ગુજરાતીમાં કેટલા પાઠ ચાલ્યા છે? 1 કે 2? 1. ઓકે. અને હિન્દીમાં? ઓકે. તો આપણે જે તમારા બેનને પૂછી અને તમને જે વિષય શિક્ષક જે છે તમારા એમને પૂછી અને આગળ વધીશું. ફરી દુધેશ્વર વાડી વિસ્તાર પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફનો હું ઋણી રહીશ કે મને આવા પાવન ધરતી ઉપર બોલાવ્યો છે, કારણ કે મસ્કાથી હું દુધેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ક્યારે આવી શકું, અને એ પણ શ્રાવણ મહિનામાં. તો આ પાવન ધરતી ઉપર, પાવન સ્થળ ઉપર મને બોલાવવા બદલ હું આપ સૌનો ઋણી લઈશ. આપણે આપણું અધ્યયન કાર્ય શરૂ કરીએ. જો ધોરણ 7 એકમ 3 નામ છે કુત્તે કી વફાદાર, ઠીક છે? એ પાઠ આપણે જોઈએ છીએ, બરાબર ધ્યાનથી જોશું અને એને સમજીશું. પછી કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછજો, બરાબર? ન સમજાય કાંઈ તો મને પૂછજો. આપણે આ પાઠનું એનિમેશન પહેલાં જોઈ લઈએ કે એ પાઠમાં શું છે. કુત્તે કી વફાદારી એટલે તમને આઈડિયા તો આવી ગયો હશે. કૂતરાની વાત છે. હવે કૂતરાની હિન્દીમાં શું કહેવાશે? કુત્તા.
और कुत्ते की वफादारी એટલે કે કૂતરાની વફાદારીની વાત છે આ પાઠમાં એ આપણે જોઈએ છીએ। पुराने जमाने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे। एक बंजारा था, वह अपने ऊंटों पर गांवों का माल सामान लाद कर शहरों में ले जाता था और वहां से मिश्री, गुड़, मसाले आदि भरकर गांवों तक ले आता था। लाखों का व्यापार था उसका, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे। लाखा के पास एक सुंदर कुत्ता था। कुत्ता बड़ा वफादार था। रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था। एक बार बंजारा व्यापार में मार खा गया और रुपयों की जरूरत आ पड़ी। वह राधनपुर के एक सेठ के पास पहुंचा। उसने अपनी बात बताई। रुपए तो मैं दे दूंगा, मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे? सेठ जी, मेरे पास फूटी कौड़ी भी नहीं है। मैंने व्यापार में सब कुछ खो दिया है। मेरी जबान पर विश्वास रखे और मुझे रुपए दे दीजिए। मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो। जब तुम सारे रुपए लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था। रुपए लेकर वह चला गया। कुछ दिन बीते। एक बार सेठ के यहाँ चोरी हुई। कुत्ते ने चोरों का पीछा किया। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहां से 9-11 हो गए। कुत्ता वहां भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। सेठ तो हक्का बक्का ही रह गए। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। जहाँ चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। थोड़ा ही खोदने पर सब सामान निकल आया। सेठ की खुशी का कोई पार नहीं रहा। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। कुत्ते की वफादारी पर वह मुक्त हो गया। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारा के पास, तुम मुक्त हो। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। वह सेठ की उसी रकम को वापस करने के लिए उसी रास्ते से आ रहा था। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। वह नाराज हो गया। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है, उसने बेवफाई की है। अब मैं सेठ को क्या मुंह दिखाऊंगा। उसने आव देखा न ताव, बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। कुत्ता बेहोश होकर गिर पड़ा। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है। लाखा, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपए लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ। उसने मेरे घर चोरी किए माल सामान को वापस दिलवा दिया है। खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है। लाखा तो चकित हो गया। वह चिल्लाने लगा, हाय हाय, यह मैंने क्या कर दिया, हाय यह मैंने क्या कर दिया। वह कुत्ते के शव को अपनी गोद में लेकर फूट फूट कर रोने लगा। लेकिन अब पछताए होत क्या, जब चिड़िया चुग गई खेत। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है। પાઠનું એનિમેશન ફરીથી જોઈએ, બરાબર? અડધું તો યાદ રહી ગયું હશે। एक कुत्ता था, एक बंजारा था। बंजारे का नाम क्या था? लाखा बंजारा, ठीक है। और पुराने जमाने में सामान
लाने और ले जाने का काम ये बंजारे करते थे। पुराने जमाने की बात है। तब ये ट्रक और ऐसे व्हीकल नहीं थे, वाहन नहीं थे माल लाने के लिए, ले जाने के लिए। એનિમેશન ને ફરીથી જોઈએ, પછી આપણે વચ્ચે વચ્ચે સમજતા આવશે, ઠીક છે? એટલે તમારે પ્રશ્નોના જવાબ આમાંથી જ મળશે। पुराने जमाने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे। व्यापार का एक सामान बंजारा था। व्यापार का सामान लाने और ले जाने का काम बंजारे करते थे। શેનો સામાન? વેપાર, પછી ગમે તે સામાન હોય, ठीक है। एक बंजारा था, एक वणजारो, वह अपने ऊँटों पर गांवों का माल सामान लाद कर शहरों में ले जाता था। जो लाद कर એટલે ભરીને, સેના ઉપર ભરીને લઈ જાતો તો? ऊँटों पर। वह अपने ऊँटों पर गांव का माल सामान लाद कर शहरों में ले जाता था। ગામડામાં જે ઉત્પાદન થાય એ શહેરોમાં વેચવા માટે લઈ જાય। અને સેના ઉપર? તો ઊંટ ઉપર। ઊંટ ઉપર શું કામ? હા, જૂના જમાનાની વાત છે ત્યારે ખટારા નતા, રિક્ષાઓ નથી, છકડા નતા, ત્યારે શું હતા? ઊંટ, બળદગાડા, ઘોડા અને બળદગાડી, ઘોડાગાડી અને ઊંટગાડી અને ઊંટ, એનાથી માલ સામાનની હેરફેર થતી। और वहां से मिश्री, गुड़, मसाले आदि भरकर गांव तक ले आता था। लाखों का व्यापार था उसका, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे। लाखों नाम શું કામ પડ્યો? लाखा बंजारा, हाँ, लाखों का व्यापार था इसलिए लोग उसे लाखा बंजारा कहते थे। बराबर, लाखा बंजारा उसका नाम ऐसे पड़ा क्योंकि उसका लाखों का व्यापार था। लाखा के पास एक सुंदर कुत्ता था। कुत्ता बड़ा वफादार था। रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। जो रात को वो बंजारे के पड़ाव की रखवाली करता था। एक ગામમાંથી શહેરમાં જાય તો શહેર દૂર હોય તો એને ક્યાંક રોકાવું પડે ને રાતના, તો એ જ્યાં પોતે રોકાય ત્યાં આવા તંબુ બાંધે અને રોકાય। એની સાથે એનો કૂતરો પણ હોય અને એ કૂતરો છે એ એના જ્યાં રોકાયેલો છે, જ્યાં એણે પડાવ નાખ્યો છે, જ્યાં એણે તંબુ બાંધ્યા છે, એ આખી જગ્યાની રખેવાળી એ કૂતરો કરતો। ચોર અથવા તો કોઈ લૂંટારાઓ આવે તો એનાથી એ લાખાને સાવધાન પણ કરતો, કારણ કે કૂતરા જેવો વફાદાર પ્રાણી કોઈ નથી। કૂતરો છે એ વફાદાર પ્રાણી તરીકે ઓળખાય। बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था। एक बार बंजारा व्यापार में मार खा गया और रुपयों की जरूरत आ पड़ी। व्यापार में मार खा गया એટલે વેપારમાં એને નુકસાન થયું। શું થયું? નુકસાન થયું અને એને રૂપિયાની એને જરૂર પડી તો એ કોના પાસે જાય છે? રાધનપુરના એક શેઠ પાસે જાય છે। પહેલાના જમાનામાં શેઠ હતા, અત્યારે બેંકો છે જે રૂપિયા આપે છે, પણ પહેલાના જમાનામાં બેંકોની જગ્યાએ કોણ હતા? આ શેઠ હતા જે રૂપિયા આપતા અને એ પણ વ્યાજથી। ठीक है, व्याज लई ले जेम अत्यारे बेंको लई ले छे एम। तो राधनपुरना एक सेठ पासे जाय छे अने पोतानी वात कहे छे। त्यारे सेठ शुं कहे छे ई सांभळीए। राधनपुर के एक सेठ के पास पहुंचा। उसने अपनी बात बताई। रुपए तो मैं दे दूंगा, मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे? सेठे शुं कीधुं? रुपए तो मैं दे दूंगा पर उसके बदले तुम क्या गिरवी रखोगे? रुपया तो हूँ आपी दे, एनी जगह तू कई एवी चीज मने गिरवी राखी, एना बदले हूँ तने रुपया आपू। कई कीमती चीज तारी पासे छे, कारण के एमने एम रुपया आपता नहीं, कारण के रुपया लईने माणसो भागी जाए तो
શેઠ ક્યાં શોધવા જાય? એટલે કોઈ પણ સોનાની વસ્તુ હોય અથવા કિંમતી ઘરેણું હોય અથવા બીજી કોઈ જમીન ખેતર એ હોય તો એ ગીરવી રાખી અને એ શેઠિયાઓ પાસેથી રૂપિયા લેતા હતા। ત્યારે લાખો શું કહે છે એ જોઈએ। सेठ जी, मेरे पास फूटी कौड़ी भी नहीं है। मैंने व्यापार में सब कुछ खो दिया है। मेरी जबान पर विश्वास रखे और मुझे रुपए दे दीजिए। मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। જો સૂદ સમેત, સૂદ એટલે વ્યાજ, અને શું કહે છે મારા પાસે તો કાંઈ જ નથી, હું વેપારમાં તૂટી ગયો છું, તમે મારા ઉપર વિશ્વાસ રાખો, મારી વાત ઉપર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો। હું 1 વર્ષમાં તમારા એ રૂપિયા વ્યાજ સહિત પાછા આપી દઈશ, એમ લાખો શેઠને કહે છે। कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो। जब सेठ શું કહે છે कि वादो नहीं, हाँ तुम्हारे पास कुछ नहीं है तो ये कुत्ता है वो तुम जमानत के तौर पे रख दो, એવું શેઠ કહે છે। જ્યારે તું બધા જ રૂપિયા મને પાછા આપી દઈશ ત્યારે मैं तुम्हारा कुत्ता भी तुम्हें लौटा दूंगा। अरे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था। रुपए लेकर वह चला गया। कुछ दिन बीते। एक बार सेठ के यहाँ चोरी हुई। कुत्ते ने चोरों का पीछा किया। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहां से 9-2-11 हो गए। कुत्ता वहां भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। सेठ तो हक्का बक्का ही रह गए। जो હવે એક દિવસ ચોર આવ્યા અને શેઠની દુકાન તોડી અને બધું લઈ ગયા, પણ કૂતરાએ શું કર્યું, એમની પાછળ ગયો। ચોરોએ જ્યાં દાટ્યું હતું જે લૂંટેલું સામાન એ કૂતરો જોઈ લે છે અને પછી શું કરે છે, શેઠને જગાવવા આવે છે, હવે જાગો તમારી દુકાન લૂંટાઈ ગઈ છે ને હાલો મારા ભેગા, હું તમને બતાડું કે ચોરોએ ક્યાં એ માલ દાટ્યું છે। ગાड़ दिया, શું શબ્દ છે એના માટે, જમીન में गाड़ दिया, એટલે કે જમીનમાં દાટી દીધું। અને 9-2-11 हो गए, 9-2-11 हो गए यानी ભાગી ગયા, સંતાડી અને ભાગી ગયા। શેઠ તો હક્કા બક્કા રહી ગયા। બધું જોઈ અને શેઠ શું થઈ ગયું, સ્તબ્ધ થઈ ગયો। શું થઈ ગયું, સ્તબ્ધ। એના માટે શબ્દ પ્યોર ગુજરાતીમાં વપરાશે। એ આખું આમ આ બધું શું થઈ ગયું, એમ ન બોલી શકે ને ન કાંઈ કરી શકે એવા થઈ ગયા। હવે શું કરવું, આપણા ઘરમાં ચોરી થઈ જાય, બધું લૂંટાઈ જાય તો આપણી પોઝિશન શું થાય, એવી પોઝિશન શેઠની થઈ। ત્યારે કૂતરો શેઠની ધોતી પકડી અને ઇશારો કરે, તમે મારી સાથે आओ। सेठ की धोती पकड़कर आगे खींचने लगा। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। जहां चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। थोड़ा ही खोदने पर सब सामान निकल आया। सेठ की खुशी का कोई पार नहीं रहा। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारा के पास, तुम मुक्त हो। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। जो सेठ तो राजी થઈ ગયા, વાહ વાહ કે આ કૂતરો તો બહુ વફાદાર છે, બધો સામાન પોતાનો લઈ અને પાછા આવે છે અને શું કહે છે કૂતરાને કે તું હવે મુક્ત છો, તું તારા માલિક પાસે જઈ શકે છે। અને કૂતરાના ગળામાં ચીઠી લખી અને બાંધી દે છે। શું કામ બાંધે છે ચીઠી,
હા એનો માલિક એ ચિઠ્ઠી ખોલી અને વાંચી શકે કે આ કૂતરાને શેઠે મુક્ત કર્યો છે, કૂતરો પોતાની મેળે ભાગ્યો નથી। ત્યાં આગળ જોઈએ શું થાય છે। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। वह सेठ की उसी रकम को वापस करने के लिए उसी रास्ते से आ रहा था। જો હવે શું થયું, ત્યાં લાખો પણ ખૂબ જ રૂપિયા કમાય અને એ જ રસ્તે એ પાછો શેઠ પાસે આવવા નીકળ્યો છે। એક બાજુથી કૂતરો આવે છે, બીજી બાજુથી લાખો આવે છે। લાખો શું કામ આવે છે? પોતાના રૂપિયા પાછા આપવા માટે શેઠને અને પોતાના કૂતરાને છોડાવવા માટે। અને કૂતરો ત્યાંથી શું કામ આવે છે? પોતાના માલિકને મળવા માટે, ખુશ થઈ અને હા હવે હું મારા માલિક પાસે જઈ શકીશ। એક જ રસ્તા ઉપર બે સામસામે એકબીજાને જુએ છે। આગળ જોઈએ શું થયું। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। वह नाराज हो गया। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है, उसने बेवफाई की है। अब मैं सेठ को क्या मुंह दिखाऊंगा। उसने आव देखा न ताव, बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। कुत्ता बेहोश होकर गिर पड़ा। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है। लाखा, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपए लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ। उसने मेरे घर चोरी किए माल सामान को वापस दिलवा दिया है। खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है। लाखा तो चकित हो गया। वह चिल्लाने लगा, हाय हाय, यह मैंने क्या कर दिया, हाय यह मैंने क्या कर दिया। वह कुत्ते के शव को अपनी गोद में लेकर फूट फूट कर रोने लगा। लेकिन अब पछताए होत क्या, जब चिड़िया चुग गई खेत। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है, और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है। પાટણ જિલ્લાના રાધનપુરમાં આજે પણ એ તળાવના કિનારે કૂતરાની સમાધિ બનાવવામાં આવી। લાખાએ શું ભૂલ કરી? લાખાએ સમજ્યા વિચાર્યા વગર, જોયા વગર કૂતરાને લાકડીનો પ્રહાર કરી દે। કૂતરો તો મરી જાય છે, પછી ચીઠી જુએ છે અને પછી વાંચે છે ત્યારે એને અફસોસ થાય છે કે આ મેં શું કરી દીધું। એના માટે હિન્દીમાં એક કહેવત, अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत। હવે પસ્તાવાથી શું થાય? હવે તો બધું થઈ ગયું, હવે રડવાથી કાંઈ નહીં થાય। એ કહેવતનો પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો છે। ક્લિયર? વાર્તા આખી સમજાઈ ગઈ? હવે પ્રશ્નો તરફ આગળ વધી, ઠીક છે? શબ્દાર્થ જોઈ લઈએ પહેલા। હિન્દીમાં કેટલાક નવા શબ્દો હશે જેનો અર્થ આપણને ખબર નહીં પણ હોય, તો એ જોઈ લઈએ। પહેલો શબ્દ છે સમાધિ। એનો અર્થ થશે સ્મારક। સ અડધો છે એટલે શું વંચાશે? સ્મારક। માંડવીમાં પણ આપણે એક શ્યામજી કૃષ્ણ વર્માનો સ્મારક બનાવવામાં આવ્યો છે, તમને ખબર હોય તો। ક્રાંતિ તીર્થ જોયું છે? નમસ્કાર, આવડતી બાજુ ક્યારે જાઓ તો જોજો, જોવા જેવું છે। ચાલો આગળ વધીએ। વફાદાર। વફાદારનો અર્થ થશે સ્વામી ભક્ત। શું થશે? સ્વામી ભક્ત। અને સ્વામી ભક્તનો અર્થ થશે વફાદાર। બંને આ સમાનાર્થી શબ્દો પણ થશે હો એકબીજાના। બંજારા। બંજારાનો અર્થ થશે એક વિચરતી જાતિ। એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ફરતા જ રહે એવી જાતિને વણજારા કહીએ છીએ આપણે ગુજરાતીમાં, અને હિન્દીમાં બંજારા। તમે ક્યારેક
ક્યાંક જોયું હશે, રસ્તા ઉપર ઊંટો ઉપર ખાટલા નાખી સામાન નાખી અને જતા હોય છે. એની સાથે બૈરાઓ હોય, છોકરાઓ હોય અને માણસો પોતે પણ હોય. એ વણઝારા, જેને હિન્દીમાં આપણે બંજારા કહીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જાય. વિચરતી જાતિ, જે ફરતી જ હોય, ફરતી રહેતી હોય. હા, ચાલો આગળનો શબ્દ જોઈએ. પડાવ. શું છે? यात्रा में कुछ समय का ठहराव. યાત્રા હોય, મુસાફરી હોય. આપણે અત્યારે કારથી મુસાફરી કરીએ છીએ તો એ વચ્ચે ખબર છે ને, ક્યાંક તમે ઊભા રહ્યો, નાસ્તો પાણી કરો તો એને પડાવ કહેવાય. આપણે થોડીક વાર માટે આપણે ત્યાં રોકાઈએ છીએ. થાક ઉતરી જાય, ગાડી ઠંડી થઈ જાય, આપણે નાસ્તો કરી લઈએ. ક્યાંક લાંબી મુસાફરીમાં તમે ગયા હો તો તમને આ વસ્તુની ખબર હશે. પણ જૂના જમાનામાં જ્યારે વણઝારાઓ ગામડામાંથી શહેરમાં માલ સામાન પહોંચાડવા જતા, ત્યારે રાત પડી જાય અથવા તો એ લોકો થાકી જાય ત્યારે પડાવ નાખે, તંબુ બાંધી અને ત્યાં આરામ કરે અને પછી બીજા દિવસે વળી પાછી મુસાફરી શરૂ કરે. એને પડાવ કહેવામાં આવે. લાદના જોયું છે આપણે. किसी के ऊपर बहुत सी वस्तुएं रखना. પછી છે લૂટેરા, તો એનો અર્થ થશે લૂંટને વાલા અથવા તો ડાકુ. મિશ્રી, જો આ નવો છે આપણા માટે. મિશ્રી કોને કહેવાય? ચીની અથવા તો શક્કર. સાકર હોય ને, ખાંડ, એને મિશ્રી કહેવાય છે. આપણે ખાંડ કહીએ છીએ. પછી લોટના, એ તો ખબર પડશે ને, વાપસ આના. મુગ્ધ, આસક્ત અથવા મોહિત. એટલે કોઈ પણ વસ્તુ હોય એમાં આપણને મજા આવી જાય તો મુગ્ધ થઈ જઈએ આપણે એમાં. શુદ્ધ, હા ઓ ત્યાં બાઈસેગ ઉપર આવવાનું છે સ્કૂલમાં. બ્યાજ, બાઈસેગ આપણી સ્કૂલમાં. ગુજરાતીમાં વ્યાજ કહીએ આપણે અને હિન્દીમાં સૂદ અથવા તો બ્યાજ. 5 નંબર. પછી સૌ, શું છે? સૌ. સૌ એટલે મૃતદેહ, આપણે જેને લાશ કહીએ. ગોદ, જેને આપણે ગુજરાતીમાં ખોડો કહીએ. આપણે બધા આપણી મમ્મીના ખોડામાં રમ્યા છીએ નાના હતા ત્યારે, હે ને? हम सब लोगों ने अपनी मम्मी की गोद में खेला है. आंचल अथवा तो गुजरातीમાં ખોડો. ખોડામાં રમ્યા છે એમ કહેવાય. મમ્મીના ખોડામાં બધાને મજા આવે છે. ચાલો, આ બધા નવા શબ્દો છે આપણા માટે. એમ આ પાઠમાં મુહાવરા પણ વપરાયા છે, કહેવત પણ વપરાય છે, એ પણ જોઈએ. मुहावरे. हृदय हिला देना, तो એનો અર્થ થશે હૃદય કો દ્રવિત કરના. કોઈ પણ એવી ઘટના ઘટે જેનાથી આપણે હચમચી જઈએ તો હૃદય હિલા દેના. લાખાનું હૃદય પણ હચમચી ગયો હતું ને, क्योंकि उसने आव न देखा ताव. कुत्ते के माथे पे लाठी का प्रहार करके उसको मार दिया. 9 2 11 होना, भाग जाना. मार खा जाना तो नुकसान होना.
हक्का बक्का रह जाना, चकित होना। चकित એટલે આશ્ચર્ય, નવાઈ પામી જવું, स्तब्ध रह जाऊं। फूटी कौड़ी न होना, मेरे पास फूटी कौड़ी नहीं है, मारा पास एक पण रुपयो नहीं। तो अत्यंत गरीब होना। आओ देखा न ताव, बिना सोचे समझे काम करना। वगर विचारे काम करिए तो नुकसान ज थाय ने। आगळ पाछळનું વિચારીને કામ કરીએ તો જ આપણને સફળતા મળે, પણ વિચારે વગર કામ કરી નાખીએ તો એમાં તો નુકસાન જ થવાનું છે। એટલે હંમેશા વિચારીને કામ કરવાનું, 100 વખત વિચારવાનું અને પછી કામ કરવાનું, તો તમને નિષ્ફળતા મળે જ નહીં। कोई चारा न होना, कोई उपाय न होना, रास्ता न होना। फूट फूट कर रोना, जोर जोर से रोना। हवे कहावत जोईए, अब पछताए होत क्या, जब चिड़िया चुग गई खेत। एनो अर्थ समझिए, समय निकल जाने पर पछताने से क्या फायदा। ये समय निकली गयो, थवा वाळुं थई गयुं, पछी पछतावो करो तो एनो काई अर्थ नहीं। એટલે જે થઈ ગયું એના ઉપર રડવાનું નહીં, પણ આગળનું વિચારવાનું કે ફરી આવું ક્યારે આપણાથી થાય નહીં। તમે પ્રશ્નપત્ર આપ્યો, એમાં જવાબ ખોટો લખી આવ્યા તો એ લખી આવ્યા, પેપર દઈ દીધો, પેપર ચોઈક થઈ ગયા પેપર, પછી તમને અફસોસ થાય કે આનો જવાબ તમે ખોટો લખીને આવ્યો, પણ એ અફસોસ કરવાનો પછી કઈ ફાયદો? અફસોસ કરો તો પેપરમાં સાચું થઈ જાય? ન થાય ને। એટલે થઈ ગયું, એના પાછળ સમય વેડફવો જોઈએ નહીં। જે થઈ ગયું, પણ હવે આપણે ખ્યાલ રાખશું, હવે આવું બીજી વાર ન થાય એનું ધ્યાન રાખશું, વિચારીને કામ કરશું। એટલે આ કહાવતનો ઉપયોગ થયો છે। એક જ કહાવત આ વાતમાં છે, अब पछताए होत क्या, जब चिड़िया चुग गई खेत। समय निकल जाने पर पछताने से क्या फायदा। समय હતો એ નીકળી ગયો, હવે પછતાવાથી કાંઈ ફાયદો થવાનો નથી। भाषा सज्जता। जो भाषा सज्जताમાં સંજ્ઞા શીખવાની છે। શું સંજ્ઞા? અને ગુજરાતીમાં આપણે એને સંજ્ઞા કહીએ છીએ, અને ગુજરાતીમાં એનું બીજું નામ છે નામપદ। શું છે? નામપદ। નામપદ અથવા તો સંજ્ઞા, અને હિન્દીમાં કહેવાશે સંજ્ઞા। શું કહેવાશે? संज्ञा। જોઈએ विद्यार्थी मित्रों, आज हम संज्ञा के 2 प्रकार के बारे में सीखेंगे। यहाँ दिखाए जाने वाले वाक्यों को पढ़िए। जिन शब्दों को रेखांकित किया गया है उसे ध्यान से देखिए। पहला वाक्य है, आशा विमान चलाती है। શું વાક્ય છે? આશા વિમાન ચલાતી હૈ। એ જો આશા છે એ નામ છે, સંજ્ઞા છે, એને હિન્દીમાં કહેશું સંજ્ઞા। તમારા પણ નામ છે ને બધા, મારું એ નામ છે, મારું નામ શું છે? दीपक। तो ये दीपक सर आज हमारे यहाँ आए हैं, तो एમાં संज्ञा શું થશે હિન્દીમાં? दीपक। ठीक है, ये रीते तमारा नाम छे, तमारू नाम शू छे? हर्षिता। हसीता। ओके। हसीता 7वीं कक्षा में पढ़ाई करती है, तो एमा संज्ञा शू थशे? हसीता। एनी हिंदी में संज्ञा कहेशुं। ठीक है, बीजो वाक्य जोईए। वाक्य बता जोई लेने पछी वाक्य है, नर्मदा गुजरात की सबसे बड़ी नदी है। तीसरा वाक्य है, हिमालय भारत का सबसे ऊंचा पर्वत है।
चौथा वाक्य है निम्न गुणकारी पेड़ है। उपर्युक्त वाक्यों में रेखांकित शब्द आशा, नर्मदा, हिमालय और नीम किसी खास व्यक्ति, नदी, पर्वत और पेड़ का निर्देश करते हैं। जो छे आशा छे ई छोकरीનું નામ છે, પછી નર્મદા છે એ નદીનું નામ છે, હિમાલય છે એ પર્વતનું નામ છે, અને નીમ છે એ વૃક્ષનું નામ છે, પેડ કા નામ है। તો આ બધા નામ છે। ગુજરાતીમાં આપણે એને નામપદ કહીએ અને હિન્દીમાં કહેવાશે સંજ્ઞા। સંજ્ઞા જ્ઞને હિન્દીમાં જ્ઞ કહેવાશે, સંજ્ઞા। તો આ સંજ્ઞા છે બધી। અને કેવી છે? વ્યક્તિવાચક સંજ્ઞા એના પ્રકાર આવશે આગળ બીજા પાઠમાં તમે શીખશો। એ વ્યક્તિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, આ બધી કેવી છે? વ્યક્તિવાચક સંજ્ઞા છે। આ બધી સંજ્ઞાઓ વ્યક્તિવાચક નામ છે, બરાબર। આગળ જોઈએ આપણે। किसी खास व्यक्ति, प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं। जो छे ने किसी खास व्यक्ति, प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं। હવે તમારી એકમ કસોટીમાં આવું આવશે વિધાન કે હાલો આશાની જગ્યાએ આ બેનનું નામ આપણે રાખીએ, શું છે? हाँ, आशा जगह संगीता राखी। संगीता विमान चलाती है। संज्ञा ढूंढ कर लिखिए, तो शू लखशो? संगीता। संज्ञा पछी नानो एवो लीटो अने पछी संगीता। अने एनो प्रकार शू? व्यक्तिवाचक। नाम जेटला पण आवशे केमां आवशे? व्यक्तिवाचक संज्ञामां आवशे। हाँ, પછી માણસનું નામ હોય, વૃક્ષનું નામ હોય, નદીનું નામ હોય કે પર્વતનું નામ હોય, ઠીક છે? નામ જેટલા પણ હશે એ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે, ઠીક છે? આ પહેલો પ્રકાર છે સંજ્ઞાનો, પહેલો પ્રકાર વ્યક્તિવાચક સંજ્ઞા। हमने व्यक्तिवाचक संज्ञा के बारे में जानकारी ली। अब हम जातिवाचक संज्ञा के बारे में सीखेंगे। यहाँ बताए जाने वाले वाक्यों को पढ़िए। जिन शब्दों को रेखांकित किया गया है उसे ध्यान से देखिए। जो व्यक्तिवाचक संज्ञा આપણે શીખ્યા, હવે જાતિવાચક શીખવાની છે। હા, જોઈએ જાતિવાચકમાં તમે પહેલા વાક્યો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ જાતિવાચક સંજ્ઞા। पहला वाक्य, हमारे देश के सैनिक बहादुर हैं। हमारे देश के सैनिक बहादुर हैं। सैनिक से दूसरा वाक्य है, नदी को लोक माता कहते हैं। नदी बराबर ए जातिवाचक संज्ञा છે। શું કામ? તો બધી નદી એટલે તો બધી નદી આવી જાય ને, બધી નદીઓ આવી જાય, કોઈ એક નદીની વાત નથી। કોઈ એક નદીની વાત હોય તો એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ જાય, પણ આ તો બધી નદીઓની વાત છે। નદી को लोक माता कहते हैं। પછી એ નર્મદા નદી હોય, સરસ્વતી હોય, ગોદાવરી હોય, કાવેરી હોય, બધી નદીઓની વાત છે, બરાબર। અહીંયા સૈનિક તો બધા સૈનિકોની વાત, કોઈ એક સૈનિકની વાત નથી। કોઈ એક સૈનિકની વાત હોય તો એ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે કે बहादुर सिंह बहुत ही बहादुर सैनिक हैं। तो बहादुर सिंह છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે, કારણ કે એમાં નામ આવ્યું ને, અને સૈનિક છે એ જાતિવાચક સંજ્ઞા છે। સમજાણું? ચાલો ત્રીજો વાક્ય આપણે જોઈએ। वाक्य है, हमारी गाय का नाम गौरी है। हमारी गाय का नाम गौरी है। गाय, ગાયો તો બધી ગાયો આવી ગઈ, દુનિયાની બધી ગાયો આવી ગઈ। ગાયનું નામ નથી આપેલું, અહીંયા જાતિ આપેલી છે ગાય। ગાય નામ નથી, ગાય છે ને એક જાતિ છે, જાતિનું નામ છે ગાય। હા, જેમ માણસ, તો માણસ છે કોઈ એક માણસનું નામ નથી, પણ બધા માણસો આવી જાય ને એમાં, તો માણસ છે જાતિવાચકમાં આવે। નદીઓ છે એ જાતિવાચકમાં આવે, કોઈ એક નદીની વાત નથી, બધી નદીઓની વાત, ઠીક છે?
चौथा वाक्य देखिए, कुत्ता वफादार प्राणी है। જો અહીંયા કૂતા છે તો કૂતા એટલે બધા કૂતરાઓની વાત છે, કોઈ એક કૂતરાની વાત નથી. એટલે બધા કૂતરાની વાત છે અને એ જાતિવાચક છે, જાતિ છે. કૂતરો એટલે આપણી કલ્પના કરી લઈએ કે કૂતરો એટલે આપણને આ દેખાય, બધા બધા કૂતરા દેખાય, કોઈ એક કૂતરો દેખાય ના ના, એનો આખો શારીરિક ઢાંચો આપણને દેખાય. તો બધા કૂતરાઓની વાત છે. કૂતરાઓ વફાદાર પ્રાણીઓ છે. તો અહીંયા પણ આ જાતિવાચક, પણ અહીંયા કોઈ એક કૂતરાનું નામ લખેલું હોય તો એ વ્યક્તિવાચકમાં આવે. શેરુ વફાદાર, હમારા કુત્તા શેરુ વફાદાર હૈ, તો શેરુ છે એ વ્યક્તિવાચકમાં આવે, કારણ કે એક કૂતરાની વાત છે અહીંયા. ઠીક છે. युक्त वाक्यों में रेखांकित शब्द सैनिक, गाय, नदी और कुत्ता, ये शब्द संपूर्ण जाति का बोध कराते, સંપૂર્ણ જાતિ કા બોધ કરાતે हैं. બધી જાતિ, આખી જાતિ એમાં આવી જાય તો એને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. હવે તમારું મૂલ્યાંકન સ્વાધ્યાયમાં સાહેબે શબ્દાર્થો સમજાવ્યા, પછી જે વ્યાકરણ હતું એ સમજાવ્યું, સંજ્ઞા કોને કહેવાય, જાતિવાચક સંજ્ઞા છે, પછી જાતિ કોને કહેવાય, સમૂહ વાચક. હવે ધીમે ધીમે આપણે આગળ વધતા જશું. સંજ્ઞામાં તો ખબર પડી ગઈ ને, સંજ્ઞા કોને કહેવાય? હા. અને સંજ્ઞાના બે પ્રકાર આપણે શીખ્યા. પહેલો પ્રકાર કયો? વ્યક્તિવાચક સંજ્ઞા કહેશું. હા, સંજ્ઞા હો, હિન્દીમાં સંજ્ઞા. અને બીજો પ્રકાર કયો? વ્યક્તિવાચક પહેલો પ્રકાર, જાતિવાચક. યસ. कैसे बोलते हैं? पंछी का चहकना. पक्षियों केम बोले आप, ये बताइए. मुर्गे का बांग देना, मुर्गा कैसे बोलता है? ठीक है. मक्खी का बिन बिनाना, मक्खी का बिन बिनाना. कुत्ते का भौंकना, नवो कुतरो क्या दिया है? जो कितनी इफेक्ट છે ને. ચાલો આગળ વધીએ. भेड़ का मिमियाना, भेड़ का मिमियाना. જો ભેડ બકરી, હા, બે વપરાય છે શબ્દો. ભેડ એટલે આપણે જેને ગુજરાતીમાં ઘેટું કહીએ, અને બકરીને તો બકરી જ કહીએ છીએ હિન્દીમાં પણ અને ગુજરાતીમાં પણ. घोड़े का हिनहिनाना, भैंस का बैबाना, बिल्ली का म्याऊं म्याऊं करना, हाथी का चिंगाड़ना, मेढक का टर्राना, વરસાદ પછી આવા અવાજ આપણે સાંભળીએ. शेर का दहाड़ना, તમે જુનાગઢ જાઓ ને ગીરના જંગલમાં તો આ અવાજ તમને સાંભળવા મળે. હા, એ પ્રાણી સંગ્રહાલયમાં
અને છૂટા ફરતા હોય ને એના જંગલમાં हम जूनागढ़ से है गिरना जंगल में कौए का काव काव करना, जंगल में सिंह पड़ा था मोर का टहुकना, भौरे का गुंजन, भौरे का गुंजन, गधे का रैंकना, जो गधा रेंकना। ठीक है, गाय का रंभाना, गाय का रंभा, ऊंट का बलबलाना, बकरी का मिमियाना, जो गणाने सारो એનો અવાજ કાઢતા આવે, ગણાનીને પણ ભાવે। चूहे का चू चू करना, ચૂહે का ચૂ ચૂ करना, सांप का फुफकारना, સાપ ક્યારેક નીકળે હોય, આવો અવાજ થાય ને આજુબાજુ સમજી જવાનો સાપ છે। હા, એટલે સાવધાન રહી बंदर की જવાનું। घुड़कियां करना, बाघ का गुर्राना, વાઘ, જો આટલા પ્રાણીઓ જે છે બાઘ કા ગુરાના એ બધા યાદ રાખવા પડશે। તમારે જે પાઠ્યપુસ્તક છે ને એમાં શેર કા દહાડના, તો ખાલી જગ્યા છે એમાં શું લખવું પડશે? દહાડના। ઠીક છે, દહાડના તમારે લખવું પડશે। બાઘ કા ગુરાના, જો આટલી વસ્તુ છે તમારા પાઠમાં। ઠીક છે, હવે તમને કઈ આ પાઠમાં ન સમજાણું હોય તો પૂછો। સમજાઈ ગયું એકદમ? બરાબર, તમારો આ હિન્દીનો ત્રીજો એકમ અહીંયા આપણે પૂરો કરીએ છીએ। તમને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો પૂછી શકો છો, પ્રશ્ન હોય તમારા મનમાં? મને પૂછી શકો છો, સાહેબ બેઠા છે તમારા એમને પૂછી શકો છો। કંઈ પણ મૂંઝવણ હોય, કોઈ શબ્દ ન સમજાણ હોય પાઠમાં, અથવા ક્યાં પણ પ્રશ્નમાં કોઈ હોય તમને કમ્પ્લીટ? ઓકે, તો પૂરું કરશો? ઠીક છે, હાલો। કેવું લાગ્યું આપણું આ તાળીઓ વગાડો એક શિક્ષણ રથ? તમારામાંથી કોઈ બોલશે શિક્ષણ રથ કેવો લાગ્યો? તમારામાંથી કોઈને હરતી ફરતી ડિજિટલ સ્કૂલ આપણને તમને કેવી લાગી તમે જોયું? રસ્તા ઉભી થા, એક જણી બોલો તમને કેવું લાગ્યું આજનું? મજા આવી આજે? વૈતરી શું થયું? હા, તો એના વિશે બોલો એક જણ। વૈતરી આજે સાહેબે તમને ભણાવ્યું આટલું તમારા હા આપણે, સાહેબના પ્રતિભાવ આપણે લેશું, પણ કોઈ છોકરો અથવા છોકરી બોલે તો એનો વિડીયો લઈ લઈએ આપણે, પછી યુટ્યુબ ઉપર જોજો તમે કે હું કેવો બોલ્યો અથવા હું કેવી બોલ્યો। પ્રાચી સાહેબ આજે સાહેબ આગળ વાહ આપણે કેવું લાગ્યું આજનું એ આપણે બોલવાનું। બેઠા બેઠા ગયું હા, બેઠા બેઠા નથી, આપણે ઊભા થઈ અહીંયા જ બેસીને સાહેબ માઈક આપશે। અહીંયા શરમ આવતી હોય છોકરાઓ વાંધો નહીં, તમારે સાહેબના પ્રતિભાવ આપણે લઈ લઈએ, બરાબર? અને બેન આવો જરાક, બેન જો કરો, ચંદ્રિકા બેન આવો। હા,
તમે ના બોલ્યા ને બોલ્યા તમે જોયું તમે ના જોયું મજા આવી એ બોલવાનું સાહેબ બોલવું છે હજી બોલવું છે બે બોલવું છે બોલો હા ભાઈઓ મૈત્રી બોલાવ બેનનું લઈ લે પછી તમારું લઈ બોલવાનો પ્રયત્ન કરવાનો હા નહીં તો પછી આપણે ક્યારેક બોલવું પડે ન બોલી શકીએ તો બોલે જ નુકસાન છે, થાય. તો કેટલું એ બોલે ત્યાં સાહેબ આગળ નથી બોલતી ને બોલો હાલો બે વાક્ય બોલો ચાલો. અહીંયા આવી જાય બેન અહીંયા આવી જાય તો હું પછી વિડીયો લઈ લઉં. શ્રી દુધેશ્વર વાડી વિસ્તાર પ્રાથમિક શાળાના ધોરણ 7ના વર્ગ શિક્ષક આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. આજે તારીખ 10/8/2021ના રોજ આપણે દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિક્ષણ રથનો ક્લાસ ગોઠવ્યો. એ અંગે હું ચંદ્રિકાબેનને વિનંતી કરીશ કે તેઓ પોતાના અભિપ્રાય આપે. બોલો બાળકો આજે મજા આવી કયો પાઠ ભણે ખબર પડી એમાં ડિજિટલ થી મજા આવે કે ડાયરેક્ટ આપણે ભણીએ મજા આવે ડિજિટલ થી તો આ સાહેબ ક્યાંથી આવ્યા તમને યાદ છે સરનામું લખેલું જ છે જો શિક્ષણ રથ ઉપર શું દીપકભાઈ મોતા ઉંદરેબાગ જેવું વાંચી લેવાનું સરનામું તો ખબર હોય છે ને કે અમને આ સાહેબ ભણાવવા આવ્યા હતા ડિજિટલ સ્કૂલમાંથી મજા આવે ને તમને તો આ રીતે આપણે પણ પ્રયત્ન કરશું ને ડિજિટલનો એટલે મોબાઈલ દ્વારા કે ટીવી દ્વારા કે આપણે બાયસેક આવે છે ને એના દ્વારા તો આભાર સાહેબ તમારો સરસ પાઠ ભણાવ્યો છોકરાઓને પણ મજા આવી આનંદ આવ્યો અમને પણ મજા આવી જાણવા મળ્યું ઘણું બધું કે આ રીતે ભણાવીએ તો છોકરાઓમાં શિક્ષણ વધે અને છોકરાઓ નવી પ્રવૃત્તિથી જાગૃત થાય જો રૂઢિગત જે ચાલુ છે એમાં છોકરાઓ કંટાળી જાય છે એટલે આ આધુનિક ટેકનોલોજીથી ભણવાની અમને ખૂબ જ મજા આવી થેન્ક યુ. વિરમભાઈ ગઢવી મદદનીશ શિક્ષક દુધેશ્વર વાડી વિસ્તાર પ્રાથમિક શાળા એમને વિનંતી કરીશ કે તેઓ શિક્ષણ રથ અને શિક્ષણ રથના શૈક્ષણિક કાર્ય અંગે પોતાના પ્રતિભાવો જણાવે. વિરમભાઈ ગઢવી. આભાર દીપકભાઈ મોદા સાહેબ ઉંદરાઈ બાગ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી. આપણે અહીંયા દીપક સાહેબ આવ્યા સૌને કેવી મજા આવી ને કેવું ડિજિટલ માધ્યમથી સરસ આપણે ચિત્રના આધારે અને સાઉન્ડ સિસ્ટમ પણ કેવી સરસ હતી બધાને મજા આવી ને આપણે પાઠ પણ શબ્દસહ સમજ્યા એનું અર્થઘટન કર્યું સાથે સાથે મૂલ્યાંકન પણ કર્યું એનું શબ્દ ટિપ્પણી પછી જાતિવાચક સંજ્ઞાઓ પછી વ્યક્તિવાચક સંજ્ઞાઓ એમાં પાઠના આધારે જે સરસ જે પણ આપણે મનમાં જે ગોઠવવાનું હતું એ આપણે ખૂબ સારી રીતે ડિજિટલ માધ્યમથી સમજ્યા. તો દીપકભાઈ તમારો આભાર અને અમે તો કહીએ કે તમે જ્યાં સુધી આ સમય છે ત્યાં સુધી આવતા રહેજો. અમે પણ તમને વેલકમ માટે તૈયાર છીએ અને બાળકો પણ તમારા દ્વારા શિક્ષણ મેળવવા માટે તૈયાર છે. તો થેન્ક યુ સાહેબ અને તમારો ખૂબ ખૂબ આભાર. ધોરણ 7માં ભણતી દીકરી હસીતા પણ શિક્ષણ રથ અંગે પોતાના પ્રતિભાવ રજૂ કરશે. હસીતાબેન, આપ શું કહેવા માંગો છો શિક્ષણ રથ વિશે? સાહેબ તમે આવે સારું કર્યું અમને પણ ખૂબ જ મજા આવી ભણવામાં તમે અમને જાતિવાચક પછી વ્યક્તિવાચક પાઠ ખૂબ જ રીતે સમજાવ્યા અમને પણ ખૂબ જ મજા આવી પક્ષીઓ પાણીના અવાજ ને એ બધું ભણ્યા. આ હરતી ફરતી નિશાળ તમને કેવી લાગી? ખૂબ જ સરસ. સારી લાગી ને? હા. આપણે સૂત્ર શું છે કે બાળકો શાળાએ નથી આવી શકતા પણ શાળા તો બાળકો પાસે જઈ શકે છે ને એટલે આજે શાળા તમારી પાસે આવી છે. તમને ભણવાની મજા આવી ને? ઓકે, થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.